ભારતના સૌથી સમૃદ્ધ મંદિરોમાં જેની ગણના થાય છે તે જગપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર હાલ ખૂબ જ ચર્ચામાં છે। આંધ્રપ્રદેશમાં આવેલું ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં સોના અને વાળના દાનનું અદકેરું મહત્વ છે। મંદિર પાસે ટનમાં સોનું છે તો લાખો કિલો વાળનું વર્ષે વેચાણ થાય છે। આ મંદિરમાંથી મળતો લાડુનો પ્રસાદ ખૂબ જ પવિત્ર અને વિશેષ મહત્વ પણ ધરાવે છે, પરંતુ હાલ લાડુના પ્રસાદમાં ભેળસેળ મુદ્દે સત્તાધારી ટીડીપી પાર્ટીના આક્ષેપથી પ્રસાદની પવિત્રતા સામે સવાલ ઉઠ્યા છે। આણંદની એનડીડીબીમાં પ્રસાદમાં કરાયેલી તપાસમાં લાડુમાંથી માછલીનું તેલ, ચરબી, એનિમલ તેલો જેવા નમૂના મળી આવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે। પ્રસાદ પર હવે રાજકારણ પણ ચરમસીમાએ પહોંચી ગયું છે। ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે એકબીજા પર પ્રહાર કર્યા છે, તો કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે એક્શનમાં આવી ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ તમામ મુદ્દે રિપોર્ટ મંગાવ્યો છે। जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली। जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे, लेकिन अभी हमने रिपोर्ट मंगवाई है। प्रजाना आस्था साथे ખેલવાડ કરવો ક્યાંય ચલાવી લેવાય તેમ નથી અને આ બાબતે સરકાર યોગ્ય રીતે પગલાં લે, કારણ કે વારંવાર આવી બનાવો બનતા હોય છે। તમે કરોડો રૂપિયાનું દાન આવે છે તો તેમાંથી પ્યોર ઘી ખરીદવાની જગ્યાએ આવા ભેળસેળવાળા બી ઘી ખરીદ્યો છો, તે બધું યોગ્ય નથી, ના ક્યાંય ચલાવી લેવાય નથી। ફરી કહું કે આ બાબતે જાગવાની જરૂર છે। તો આને લોકોની આસ્થા પર પ્રહાર અને એક મોટો વાર ગણાવવામાં આવી રહ્યો છે। આ જે પ્રસાદ છે તેના પર એક આગવું મહત્વ છે, ત્યારે વાત કરવાના છે કે શું છે આ પ્રસાદનો ઇતિહાસ તેને લઈને। તો તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં લાડુના પ્રસાદની એક અલગ જ ઓળખ છે। મંદિરમાં લાડુના પ્રસાદને ઇતિહાસ એ 300 વર્ષ જૂનો છે। લાડુ ચડાવવાની પરંપરા પલ્લવોના સમયથી ચાલી આવે છે। વિજયનગર સામ્રાજ્યએ લાડુના પ્રસાદને ઔપચારિક રૂપ આપ્યું છે। લાડુના સ્વરૂપમાં સમયે સમયે બદલાવ પણ આવ્યો છે। આ લાડુ આસ્થા સાથે જોડાયેલા છે અને લોકો મોટી સંખ્યામાં પ્રસાદ લઈને ગ્રહણ કરે છે। હાલ જે લાડુ છે તે 1940ના સમયથી ચાલે આવે છે। આ ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને તેને જીવંત રાખવામાં આવ્યો છે। વાત કરવામાં આવે અહીં રોજ કેટલા લાડુ બને છે, તો મંદિરમાં રોજ લગભગ 2.5 લાખ જેટલા લાડુ બનાવવામાં આવે છે અને તેને પ્રસાદી તરીકે વેચવામાં આવે છે। લાડુ બનાવવા માટે રોજ 1 ટન બેસનનો ઉપયોગ કરવામાં આવે છે। જી હા, 1 ટન બેસનથી બને છે આ લાડુ। 10 ટન ખાંડ, 700 કિલો કાજુ રોજ આ લાડુ બનાવવા પાછળ વાપરવામાં આવે છે। તો 500 કિલો સાકર, 500 લીટર ઘી પણ આ લાડુ બનાવવા માટે વપરાવવામાં આવે છે અને શુદ્ધ લાડુ ગણવામાં આવે છે તેને। 1984માં લાકડાની જગ્યાએ અહીં એલપીજીનો ઉપયોગ શરૂ થયો। પહેલા લાકડાના ઉપયોગથી ઈંધણ બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ અહીં લાડુ બનાવવામાં આવતા હતા। મોટી સંખ્યામાં લાડુ અહીં બનાવવામાં આવે છે, પરંતુ આ પ્રસાદની વિશેષતા એ છે કે તમામનો સ્વાદ વર્ષો વર્ષ થતાં હજુ પણ જળવાઈ રહ્યો છે। તો જે આસ્થા સાથે જોડાયેલી આ વાત છે તેને લઈને ઘણી બધી રોચક વાતો સામે આવી છે। ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી તિરુપતિ મંદિર એક છે। લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે। ખાસ કરીને સોનું અને વાળનું સૌથી મોટું દાન આ મંદિરમાં આવે છે અને આ મંદિરમાં પ્રસાદમાં ભક્તોને તુલસીના પાન નથી અપાતા। મેરુ પર્વતના 7 શિખરો પર બનેલું છે આ મંદિર। વ્યંકટાદ્રી શિખરને કારણે ભગવાનને અહીં વેંકટેશ્વર ભગવાન કહેવામાં આવે છે। ભગવાને રામાનુજાચાર્યને દર્શન આપ્યા હોવાની માન્યતા છે। લોકોની આસ્થા